છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં વરસાદે પોતાની હાજરી નોંધાવી દીધી છે। બોડેલી તાલુકા ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો છે તથા બોડેલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો છે। ચલામલી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। તો વિગતો છોટાઉદેપુરથી વરસાદને લઈ મળી છે, જ્યાં ચલામલી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। બોડેલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે અને બોડેલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। છોટાઉદેપુર ખાતે આવેલા બોડેલી તાલુકામાં ત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને આ સાથે જ ચલામલી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। મેઘરાજા ગાજવીજ સાથે મન મૂકીને વરસી રહ્યા છે છોટાઉદેપુરના બોડેલી ખાતે। ત્યારે વિગતો મળી રહી છે, બોડેલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી છે અને આ સાથે જ ચલામલી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। છોટાઉદેપુરથી વરસાદને લઈ આ માહિતી મળી છે, જ્યાં વરસાદી માહોલ સર્જાયો છે બોડેલી તાલુકા ખાતે। તો બોડેલી તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે હાલ સામે આવી રહ્યા છે। તો ચલામલી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। વિગતો છોટાઉદેપુરથી વરસાદને લઈ મળી રહી છે। મેઘરાજા મન મૂકીને ગાજવીજ સાથે વરસી રહ્યા છે અને જેના કારણે વાતાવરણમાં પણ એકાએક ઠંડક પ્રસરી છે। ત્યારે બોડેલી તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદની હેલી જોવા મળી છે। બોડેલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। તો ચલામલી સહિતના આસપાસના વિસ્તારમાં પણ વરસાદે પોતાની હાજરી નોંધાવી છે। છોટાઉદેપુરથી વરસાદને લઈ આ વિગતો સામે આવી છે।